કેમ છો બધા? મજામાં. કોણ કોણ મજામાં છે? ઓકે બેટા, સરસ. તો આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ અવિભાજ્ય સંખ્યાઓ. શું શીખવાના છીએ? અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ, એ આપણે કેવી રીતે યાદ રાખવી, કઈ સંખ્યાઓ હોય છે અને એને ઇંગ્લિશમાં શું કહેવાય છે, એ આપણે આજે શીખવાના છીએ. આપણે બધા મસ્ત નોટ પેનને સાઈડમાં મૂકી અને અદાબ મારીને બેસી જઈશું. ચાલો, તો સૌથી આજનો મહત્વનો પોઈન્ટ છે બેટા, એ છે આપણો અવિભાજ્ય સંખ્યાઓ. અને આપણી પરીક્ષામાં એનું ખૂબ સારું મહત્વ છે. દર વખતે એક બે પ્રશ્નો અવિભાજ્ય સંખ્યાના હોય છે અને હોય છે. ઓકે, તો અવિભાજ્ય સંખ્યાઓને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે પ્રાઇમ નંબર્સ. શું કહીએ છીએ બેટા? પ્રાઇમ નંબર્સ. તમારે યાદ રાખવાનું છે, ઠીક છે? તમે જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જશો ત્યારે તમને કામ લાગશે. પ્રાઇમ નંબર એટલે શું? તો આપણી અવિભાજ્ય સંખ્યાઓ, જે નવું નથી, અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણા મનમાં એમ થાય કે અવિભાજ્ય સંખ્યાઓ હોય છે કેવી? તો સૌથી પહેલા તમારે એની વ્યાખ્યા યાદ રાખો તો એ ઠીક છે. અને જો તમારે વ્યાખ્યા નથી યાદ રાખવી તો એવી રીતે યાદ રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જે એના જ ઘડિયામાં આવે, બીજો કોઈના ઘડિયામાં નહીં આવે. સમજાય છે શું કહું છું? અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જે એમના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં આવતી નથી. ઠીક છે? તો અહીં આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા બેટા આવી યાદ રાખવાની છે કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય. જે સંખ્યાને માત્ર કેટલા અવયવ હોય? બે. કેટલા અવયવ હોય? બે. બધાએ બોલવું ફરજિયાત છે. સમજ પડે છે વિષ્ણુ? તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેને માત્ર બે જ અવયવ હોય. આ તો તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે બેટા, અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જે એના જ ઘડિયામાં આવે, બીજો કોઈ ઘડિયામાં આવશે. રેડી? તો અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય. તો કયા અવયવ હોય બે? તો સૌથી પહેલા બેટા એક અવયવ હોય છે અવિભાજ્ય સંખ્યાનો એક. કયો અવયવ હોય છે? એક. અને બીજો અવયવ હોય છે તે સંખ્યા પોતે. તે સંખ્યા, બોલો બધા. તે સંખ્યા પોતે. તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એના બે જ અવયવ હોય. એક તો એક અને બીજો અવયવ તે સંખ્યા પોતે. હવે સૌથી પહેલા આપણે એકડાથી સ્ટાર્ટ કરીએ કે અવિભાજ્ય સંખ્યાઓ છે કઈ. તો એકડ એકથી સ્ટાર્ટ કરીએ તો એક એવી સંખ્યા છે જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. આપણે યાદ રાખવાનું છે. રેડી? એક એવી સંખ્યા છે તો અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું, આના પછીના લેક્ચરમાં કરીશું. રેડી? તો અવિભાજ્ય સંખ્યામાં યાદ રાખવાનું છે બેટા એક એવી સંખ્યા છે જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. એટલે એકને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? એકને વિશિષ્ટ સંખ્યા. આ તમારે યાદ રાખવાનું છે. તો વાત કરીએ બે ની. તો બે ના અવયવ કેટલા? તો સિમ્પલ યાદ કરો. બે એટલે બે એકા બે. બે એકા બે. તો બે એકા બે માં કોણ આવશે? તો બે અને એક. બે અને એક. તો એક આવ્યો અને બીજો તે સંખ્યા પોતે એટલે બે આવ્યા. તો બેટા બે ના અવયવ કેટલા હોય? તો બે જ. કયા કયા હોય? તો એક અને બે. એક અને બે. એટલે એક તો એકડો હોય અને બીજી તે સંખ્યા પોતે હોય. તો આવી 2 થી 10 માં કેટલી અવિભાજ્ય સંખ્યા છે એ આપણે યાદ રાખવાનું છે. તો 2 થી 10 માં આવી બેટા કઈ સંખ્યાઓ છે તે યાદ રાખો. સૌથી પહેલા 2 એના જ ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં નથી આવતા. પછી યાદ રાખો 3. કઈ બેટા? 3. પછી 5 અને 7. તો 2 થી 10 માં કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? 2, 3, 5, 7. બીજું આ યાદ રાખી લેવાની. 11 થી 20 માં કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો યાદ રાખો બેટા. 19. ઓકે. પછી આપણને 21 થી 30 માં કઈ અવિભાજ્ય સંખ્યા છે તો યાદ રાખો બેટા. 23 અને 29. આ એવી સંખ્યાઓ છે જે એમના ઘડિયામાં જ આવે છે. આ બધી સંખ્યાઓને માત્ર બે જ અવયવ છે. કેટલા અવયવ છે? બે જ. તો 21 થી 30. 31 થી 40 માં કઈ છે બેટા?
31 37 31 અને 37 41 થી 50 માં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 41 43 44. તો આ આપણે શીખી ગયા 2 થી 50 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. તો 2 થી 50 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે 2 3 5 7 11 13 17 19 20 21 37 41 43 તો 2 થી 50 માં છે. પરીક્ષામાં આમાંથી કેવો પ્રશ્ન પૂછે? તેવું પૂછે આપણને કે 2 થી 20 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો 2 થી 20 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો 4 ને 4 8 4 ને 4 8. પછી આપણને એવો પ્રશ્ન પૂછે 2 થી 10 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો? તો 2 થી 10 માં અવિભાજ્ય સંખ્યા તમને આવડતી હોય તો ફટાફટ તમારાનો સરવાળો કરી દેવાનો. કેટલો થઈ જાય? તો 7 ને 7 14 15 16 ને 17. આવડી જાય ને આવડી જાય. ત્રીજો પ્રશ્ન આવો પણ પૂછાય કે ભાઈ 2 થી 50 માં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો ગણી નાખો. 4 4 8 9 10 11 12 13 14 અને 15. તો અવિભાજ્ય સંખ્યાઓમાંથી બેટા આવા પ્રશ્નો પૂછાય. ખબર પડે છે કે કોને કોને ખબર પડે છે? ઓકે, હવે આપણે જોવાની છે 2 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા જોઈ લીધી. હવે 51 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા જોવાની છે. સૌથી પહેલા 51 થી 60 માં કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો 51 થી 60 માં આવે બેટા 53 અને 59. 53 અને 59. પછી 61 થી 67 માં કઈ આવે? તો યાદ રાખો બેટા 61 બોલો 61 અને 67. 61 અને 67. રેડી? પછી 71 થી 80 માં કઈ આવે? તો યાદ રાખો બેટા 71 યાદ રાખવાની છે આપણે, 73 યાદ રાખવાની છે અને 79 યાદ રાખવાની છે. 71 થી 80 માં કઈ કઈ યાદ રાખવાની છે? 71 73 79. જેમ આપણે 2 થી 50 ની પાકી કરી લીધી છે એવી જ રીતે આપણે 51 થી 100 ની પણ પાકી કરી લેવાની છે. કેવી કરી લેવાની છે? અહીંયા ધ્યાન આપો બધા. હવે આપણને એમ થાય કે 81 થી 90 ની વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે? તો 81 થી 90 ની વચ્ચે આવે છે મિત્રો 83 અને 89. કઈ આવે છે? 83 અને 89. ઠીક છે, આ આપણે યાદ રાખવાની છે. સાથે સાથે 91 થી 100 માં કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે? તો 91 થી 100 માં માત્ર એક જ અવિભાજ્ય સંખ્યા આવે છે અને એ છે માત્ર ને માત્ર 97. કઈ છે? માત્ર ને માત્ર 97. સમજાય છે તમને? તો આટલું તમારે યાદ રાખવાનું છે. ખાસ કરીને 2 થી 100 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે અને એમાંથી કેવા પ્રશ્નો આવે છે એ મેં તમને સમજાવ્યા છે. તો આ અવિભાજ્ય સંખ્યાઓ તમારે લખી અને તૈયાર કરી દેવાની છે. ઠીક છે? તો આ અવિભાજ્ય સંખ્યામાં કેવા પ્રશ્નો પૂછાય છે? તો 51 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 2 થી 100 માં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 91 થી 100 માં આવતી અવિભાજ્ય સંખ્યા નીચેનામાંથી કઈ છે? સમજ પડે છે કે? સમજ પડે છે કે? આવા પ્રશ્નો બેટા આપણી પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એને ખાસ તૈયાર કરી દેવાના છે. તૈયાર કરી દેવાની છે. ઓકે, હવે જો તમને આટલી બધી સંખ્યામાં મસ્ત સમજ પડી ગઈ હોય, ઓકે, તો આ બે પ્રશ્નોના જવાબ તમારે જાતે નોટમાં લખીને મને બતાવવાના છે. અને જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે સ્પેશિયલી નંબર 1 ખાલી જગ્યા વિશિષ્ટ સંખ્યા છે. એટલે વિશિષ્ટ સંખ્યા કઈ છે એનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં કરવાનો છે. અને ખાલી જગ્યા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે આમાંથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે એનો જવાબ કોમેન્ટ કરવાનો છે. એટલે તમારે શું કરવાનું છે બેટા? આ મસ્ત અક્ષરે લખવાનો છે અને આ બે પ્રશ્નોના જવાબ તમારે મને જોયા વગર લખીને બતાવવાના છે. રેડી? ખબર પડી ગઈ બધાને? ચાલો, તો મસ્ત અક્ષરે આને લખી